गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया, सब जीवों को मोक्ष मार्ग का निस्पृह हो उपदेश दिया। बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे न भेद, गुरु बिन संशय ना मिटे। जय 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 गुरुदेव। આજના સ્વાધ્યાયનો વિષય ભારતીય સંસ્કૃતિ અને તેમાં ભક્તિ માર્ગની આરાધના અથવા ભક્તિ માર્ગની મુખ્યતા એ રાખેલ છે તે વિશે આપણે વિચારીએ તે પહેલા એની એક પૂર્વ ભૂમિકા વિચારવી આવશ્યક છે. પ્રશ્ન થાય કે ભાઈ આ ભારતીય સંસ્કૃતિ તમે કહો છો, એની કોઈ સ્પેશિયાલિટી છે? એની કોઈ ખાસ વિશિષ્ટતા છે? જવાબ મળે છે કે ભાઈ દુનિયામાં કોઈ જગ્યાએ નથી એવી એની એક વિશેષતા છે. જેટલી તારી સમજણમાં આવે એટલી ઠીક છે. અત્યારે તો માત્ર તને એનો અંગુલ નિર્દેશ કરીએ છીએ કે આ વિશ્વમાં અત્યારે તો મુખ્ય બે સંસ્કૃતિ ગણવામાં આવે છે. એક ભારતીય સંસ્કૃતિ અથવા પૌર્વાત્ય સંસ્કૃતિ અને એક પાશ્ચાત્ય સંસ્કૃતિ અથવા એને તમે કહો વેસ્ટર્ન કલ્ચર ઓર વેસ્ટર્ન સિવિલાઇઝેશન. એ બેમાં એક બહુ પાયારૂપ તફાવત છે. કોઈ અંદર કોઈ લાગતું નથી? સરખું લાગે છે બધું? અમારા જેવા તો એવું વિચારે છે કે આપણે કોઈ સંસ્કૃતિનો
પક્ષ લેવાની જરૂર નથી, પરંતુ જ્યાંથી સારું મળે, જ્યાંથી જીવનનો વિકાસ કરનારી વસ્તુ મળે તે લેવી. એટલે પૌર્વાત્ય સંસ્કૃતિ હોય કે પાશ્ચાત્ય સંસ્કૃતિ હોય એનો કઈ આગ્રહ કરવાની જરૂર નથી, પણ સત્યનો આગ્રહ કરવાની જરૂર છે. કારણ કે સત્ય વિના શાંતિ હોઈ શકે નહીં. જ્યાં સત્ય છે ત્યાં જ શાંતિ હોઈ શકે. એ કદાચ તને અત્યારે સમજમાં ન આવે તો હજુ બીજા 10, 20, 30, 40 વર્ષ જવા દે, પછી તારા ખ્યાલમાં આવશે. અને કદાચ આ ભાવમાં ખ્યાલમાં ન આવે તો કોઈક ભાવમાં પણ ખ્યાલમાં આવવું સંભવે છે. પચીસેક વર્ષ પહેલા કોઈ ચલચિત્ર જોયું હતું જેમાં આ બે સંસ્કૃતિની ભિન્નતા બતાવવામાં આવી હતી. तुम पूरब हो हम पश्चिम है दोनों का मेल न मिलता है. तुम पूरब हो हम पश्चिम है दोनों का मेल न मिलता है. એનું ટ્રાન્સલેશન શું છે? અહીંયા આગળ વર્તમાન આપણા સ્વાધ્યાયના સંદર્ભમાં કે જગતની સંસ્કૃતિ તો એક જ વસ્તુને માને છે કે ભાઈ મારી પાસે એક કબાટ છે, મારી પાસે એક ટેલિવિઝન છે, મારી પાસે એક રેડિયો છે, એવી રીતે મારા પાસે એક દીકરો છે અને મારા પાસે એક ધર્મપત્ની છે. એવું દુનિયાની સંસ્કૃતિ માનવામાં આવે. જ્યારે ભારતીય દર્શન મૂળમાં એવું માનવામાં આવતું નથી. એક જડ તત્વ છે અને એક ચૈતન્ય તત્વ છે. જેવી રીતે કબાટ, ખુરશી અને ટેલિવિઝન છે તેવી રીતે કઈ ધર્મપત્ની કે દીકરો નથી. જાણવાની અને જોવાની જેનામાં શક્તિ છે તે તત્વ તે હું છું, તે હું ચૈતન્ય આત્મા છું. જ્યારે જેનામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે ગુણો છે અથવા જેનામાં જાણવા દેખવાની શક્તિ નથી તેવા આ જે પદાર્થો બધા દેખાય છે, આ પદાર્થો જે દેખાય છે અથવા તો તત્વ દ્રષ્ટિથી આ પદાર્થ જે દેખાય છે તે પણ જડ છે. તેનામાં જાણવાની શક્તિ નથી. દેહને જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. આ તો આપણે ભક્તિના માર્ગની ભૂમિકા સમજીએ છીએ કે ભાઈ આ તમે આ ભારતીય તત્વનું ખેંચો છો કારણ કે તમે ભારતીય છો, પણ એવું નથી. એવું નથી. એને માટે કંઈ અમે અત્યારે વિશેષ વિવેચન ન કરી શકીએ કારણ કે અત્યારનો વિષય તો જુદો છે. પણ અમારે તો તમને એટલું જ કહેવું હતું કે ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે એ જીવનને, જીવંત તત્વને, ચૈતન્ય તત્વને આ વિશ્વમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ ગણે છે. તેથી જીવનની ત્યાં પૂજા છે અને તેથી અહિંસાની પણ ત્યાં પૂજા છે. નાનો મોટો જે કોઈ જીવ હોય તે જીવ પ્રત્યે દયાભાવ રાખવાનો છે, તેના પ્રત્યે સદભાવ રાખવાનો છે. જેમ આપણને દુઃખ ગમતું નથી તેમ દુનિયાના કોઈ પણ નાના મોટા જીવને પણ આપણે દુઃખ આપવાનું નથી અથવા
ભારતીય સંસ્કૃતિનો સાર જો કહો તો આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. જેવો વ્યવહાર બીજાઓ તરફથી તને ગમતો નથી. તને અપમાન ગમે છે? ના સાહેબ. ગરીબાઈ? ના સાહેબ. તને ભૂખ્યો તરસ્યો રાખે તો? ના સાહેબ. તને આમ બંધનમાં રાખે તો? કે ના સાહેબ. અને તને કોઈ મારી નાખે તો? ના ના ના, મને કોઈ મારતા નહીં, ભાઈ માર મરવું. અને આપણે બીજાને મારી નાખીએ. ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, ઘેટા હોય, બકરા હોય કે બીજા કોઈ નાના મોટા પ્રાણીઓ હોય, દેડકા કે માછલી વગેરે ગમે તે, તો તેનો કઈ વાંધો નહીં. આ ન્યાય તું ક્યાંથી લાવ્યો? આ ન્યાય એટલે છે કે તું સ્વાર્થ પાછળ આંધળો થયો છો અને વિવેક દ્રષ્ટિ જાગી. આટલી અલ્પ ભૂમિકા પછી ભારતીય દર્શનકારોએ, તીર્થંકરોએ, ઋષિ મુનિઓએ, આચાર્યોએ અને સંતોએ જીવનના વિકાસ માટે 4 પુરુષાર્થ કયા છે અને 4 માર્ગ કયા છે. જીવનના સામાન્ય મનુષ્યને માટે જીવનમાં 4 પુરુષાર્થ છે. એક છે ધર્મ, એક છે અર્થ, એક છે કામ અને એક છે મોક્ષ. અને તેની પ્રાપ્તિના માર્ગ પણ જનરલ કન્સિડરેશન માટે 4 કહ્યા છે. એક છે જ્ઞાન, એક છે ભક્તિ, એક છે યોગ અને એક છે નિષ્કામ કર્મ. શ્રીમદ શંકરાચાર્ય આદિ વેદાંતના આચાર્યોએ જ્ઞાન માર્ગની મુખ્યતા કહી. શ્રી પતંજલિ મહર્ષિ આદિએ યોગની મુખ્યતા કહી. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન એમ કહીને નિષ્કામ કર્મની મહત્તાનો સ્વીકાર કર્યો. પરંતુ ભક્તિ માર્ગ એક એવો છે કે જેનો નકાર કોઈએ પણ કર્યો નથી. ચાહે મહાવીર હોય, ચાહે બુદ્ધ હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે રામ હોય, ચાહે શંકરાચાર્ય હોય, ચાહે નાનક હોય, ચાહે કબીર હોય, મીરા હોય, તુલસી હોય કે વર્તમાનમાં થયેલા કોઈ એવા સંત પુરુષો હોય, સૌએ એક અવાજે કહ્યું છે કે પરમાત્માની ઉપાસના કરવાથી પરમાત્મ પદનો અનુભવ થશે. પરમાત્મ પદની યથાયોગ્ય સમ્યક આરાધના કરવાથી પરમાત્મ પદનો એટલે સચ્ચિદાનંદ ભગવાન પરમાત્મા કેવા છે? સચ્ચિદાનંદ. તારે જોઈએ છે પણ એ જ. ભલે તું એમ કે છે ના સાહેબ મારે તો હમણાં હું આ બધી ટોયોટા બોયોટા ફેરવું છું પણ મારે મર્સિડીઝ લાવવી છે. હમણાં તો સાહેબ હું સામાન્ય અમારા $50,000 મકાનમાં રહું છું પણ મારે હવે $4 લાખ મકાન લેવું છે. આવા બધા મનમાં તું વિચાર કરસ પણ એમ શા માટે કરસ? એનો વિચાર કર્યો નથી કે તારે જોઈએ છે આનંદ, તારે જોઈએ છે શાંતિ, પરંતુ એ તારા ખ્યાલમાં નથી એટલે બહારમાં તું દોડ્યો જાય છે. સંતો કહે છે આમ જવાથી શાંતિ નહીં મળે પણ આમ જવાથી શાંતિ મળશે. દેહ દેવળમાં રહેલા સચ્ચિદાનંદ ભગવાનને, પરમાત્માને આરાધવાથી, ઉપાસવાથી જ સાચા સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થઈ શકે છે. અને તેને ભક્તિ માર્ગથી કેવી રીતે આરાધવો તેને માટે સંતોએ અનેક પ્રકાર બતાવ્યા. જુદી જુદી રીત બતાવી કે ભાઈ ભગવાનની ભક્તિ કરવી કેવી રીતે અમારે, એ તો કહો.
આપણે તો જે સમયની મર્યાદા છે એની અંદર કંઈ આપણે બહુ ડિટેલમાં તો વિચારણા કરી શકીએ નહીં. વળી થોડું જનતા હોય તો તેને માટે રસમય પણ બનાવવું પડે, એટલે આપણે તો જરા બીજી દિશામાં જવાના છીએ. પરંતુ પ્રકારો તો જાણી લઈએ, એનું વિશ્લેષણ ભલે ન કરીએ. એક છે નવ મુખ્ય પ્રકાર કહેવા. श्रवण कीर्तन चिंतवन वंदन सेवन ध्यान लघुता समता एकता नवधा भक्ति प्रमाण. શ્રવણ, પરમાત્માના ગુણોનું શ્રવણ કરો, તેમના ચરિત્રોનું શ્રવણ કરો, સાંભળો, પણ પ્રેમથી સાંભળો. પેલા આયા છે સંત એટલે જઈએ એમ નહીં. સબસે ઊંચી પ્રેમ સગાઈ, પ્રેમથી સાંભળવા. ભગવાનના ગુણગાન, ભગવાનનું ચરિત્ર પ્રેમથી સાંભળવું. શ્રવણ કીર્તન, પોતે અન્યને પણ ભગવાનના ગુણો કહેવા પ્રેમથી, કે મારા સ્વામી આવા છે, મારા સ્વામી એટલે તમારા સ્વામી, અને મારા તમારા સ્વામી એટલે સૌના સ્વામી. પરમાત્મા એક છે. હિન્દુઓનો જુદો, મુસલમાન ભાઈઓનો જુદો, ખ્રિસ્તી ભાઈઓનો જુદો, બુદ્ધ ભાઈઓનો જુદો, એવું કઈ છે નહીં. નામ જુદા ભલે રહ્યા. ચિંતવન, શાંત થઈ અને તેમના ગુણોનો વિચાર કરવો જોઈએ. વંદન અને સેવન, હમણાં આરતી ઉતરી, વંદન અને સેવન છે. આપણે પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ, પ્રક્ષાલ કરીએ છીએ, હા, અનેક પ્રકારે પૂજા કરીએ છીએ. એ બધો પ્રકાર જે છે તે સેવાનો અને વંદનનો છે. વંદન, સેવન, ધ્યાન, ચિંતન જ્યારે આગળ ચાલે અને એનું કન્ડેન્સેશન થાય, ઘનિષ્ઠ ચિંતન, તેને ધ્યાન કહેવામાં આવે છે. અને એનાથી આગળ જે ત્રણ છે એ તો સાક્ષાત પરમાત્માનું દર્શન કરાવનારા છે. એને કહે છે લઘુતા, સમતા અને એકતા. પરંતુ ત્યાં તલવારની ઢાલ પર ચાલવાનું છે, કારણ કે મનુષ્ય બધું કરવા તૈયાર છે, પણ એને સૌથી ભાગું શું છે? એટલે કોઈ દિવસ લઘુતા કરી શકતો. મેં બડા, મેં સબસે બડા. બહારથી કે સાહેબ હું તો કઈ નથી, પણ મનમાં શું માને? આ બધા તો બુદ્ધુ છે, મારા જેવો કોઈ. અહમ, અહમ, અહંકારનો ભાવ, પોતે મોટો અને બીજા બધા દુનિયાના તુચ્છ છે એવો ભાવ કોન્શિયસ લેવલે, સબકોન્શિયસ લેવલે, સ્થૂળપણે, સૂક્ષ્મપણે જતો નથી. 45 વર્ષ પહેલાની વાત છે. એટલે આ દેહધારીને નહીં, પણ અમારી આગળની જે પેઢી, એટલે કે અમારાથી 5-7-10 વર્ષ સિનિયર હતા, ત્યારે અમદાવાદમાં ગુજરાત કોલેજની બોલબાલા હતી. ધ બેસ્ટ કોલેજ ઇન ધ હોલ ઓફ ગુજરાત, એન્ડ વન ઓફ ધ બેસ્ટ કોલેજીસ ઇન ધ હોલ ઓફ ઓલ્ડ બોમ્બે પ્રેસિડેન્સી વોઝ ગુજરાત કોલેજ. ત્યાં આગળ અંગ્રેજીના પ્રોફેસર પારસી જેન્ટલમેન દાવર સાહેબ હતા. એ દાવર સાહેબ એ કહેતા હતા કે આ અહમ છે ને, અહમ, હું પણ લઘુતા કેમ સેવતો નથી? કારણ કે હું મોટો એમ દરેક જીવ માને, અથવા મારા જેવો કોઈ નથી એમ માને. તો એ કહેતા કે અહમ જે છે, અભિમાન છે, અહંકાર જે છે એ કેવો છે? અહંકારને તો જ કાઢી શકાય કે અમાસની અંધારી રાતે કાળા પડદા ઉપર કાળી કીડી ચાલીને જતી હોય અને એને પકડીને કાઢવી હોય તો કેટલી મુશ્કેલ પડે. કે બાપા અમાસની અંધારી રાત હોય ને કઈ લાઈટ બાઈટ ન હોય તો કઈ દેખાય જ નહીં. તો વળી એક તો
અમાસની કાળી રાત, એમાં કાળો પડદો, એ દેખાય નહીં, પડદો જ ન દેખાય, અને પડદા ઉપર આટલી નાની કાળી કીડી જતી હોય તો દેખાતી હશે બાપા, ઈ તો પકડાય નહીં. આ એવી રીતે પ્રભુ આ જીવ પણ એવો છે કે કોઈ દી વિનય કરતા શીખ્યો નથી, અંદરથી વિનય કરતા શીખ્યો. પણ સંતોએ કીધું, दास कहावन कठिन है मैं दासन को दास, अब तो ऐसा वो रहूं कि पांव तले की घास. राई बांटा 20वां फिर बिसन का 20, ऐसा मनवा जो करे ताहि मिले जगदीश. રઈનો દાણો કેટલો મોટો હોય? હિમાલયથી મોટો ને? બેનો દરરોજ બઘાર કરો છો ખબર નહીં? રઈનો દાણો કેટલો હોય? એના 20 ટુકડા કરવાનું કે છે. રાઈ બાંટા 20वां और फिर बिसन का 20, એક જે 20મો ભાગ કર્યો હોય એના પાછા 20 ભાગ કરો. ऐसा मनवा जो करे ताही मिले जगदीश. આપણે કરી આવું સાહેબ, તમારે જેવો કરો ભિખારી. હું હા, હું તો કરોડપતિ છું, મારા 4 દીકરા કમાય છે, કેટલું ખબર નથી તમને? હા, અમે કોણ છીએ ખબર છે? વડનગરા નાગર છીએ, અમે કઈ સિસોદિયા રજપૂત છીએ. હા, અમે કઈ તમારે જેવા હલીમોવાલે. અરે ભાઈ તું મોટો સારું, ભગવાન ને કે આ તો ભગવાનને પાણી શું આપી દેવું છે હે? એટલે કોઈ દી એનું કલ્યાણ થતું નથી પ્રભુ. અને સમતા અને એકતા બે ભાવ છે. યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. સમતાનું વર્ણન વાણીમાં આવી શકતું નથી. અંગુલી નિર્દેશ કરે સંતો. સમતા અને એકતા એ તો અનુભવનો વિષય. તો આમ 9 પ્રકારે સંતોએ આપણને ભક્તિ કરવા માટેની પ્રેરણા આપેલી છે. હવે બીજી કોઈ સૂક્ષ્મ દાર્શનિક પરિભાષામાં ન જતા થોડું ઇન્ટરેસ્ટિંગ બને, થોડું ફેમિલિયર બને, એટલા માટે આપણે એક પદ લઈએ છીએ અને તે પદના આધારે બંને વસ્તુ તમને ક્લિયર થઈ જશે. ભક્તિ માર્ગ શ્રેષ્ઠ કેમ છે અને ભક્તિ માર્ગ કરનાર કેવા હોય અને ભગવાન કેવા હોય, એ બધાનું વર્ણન એક પદમાં આવી જાય છે. અને ગુજરાતના સદભાગ્યે આ પદ જે છે તે ગુજરાતીમાં છે અને મૂળ ગુજરાતીમાં હોવા છતાં લગભગ દુનિયાની 40 થી 50 ભાષામાં એનું ભાષાંતર થઈ ગયું છે અને તે પદને સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત કરવાનું શ્રેય વર્તમાન ભારતના પિતા શ્રી મહાત્મા ગાંધીજીને જાય છે, કે જેઓ પોતાની સાયમ પ્રાર્થનામાં અથવા દિવસમાં એકવાર ઘણું કરીને આ પદ ગાતા હતા, જેમાં શ્રેષ્ઠ ભક્ત કેવો હોય એનું આબેહૂબ વર્ણન ગુજરાતી ભાષાના આદ્ય કવિ જુનાગઢના શ્રી નરસિંહ મહેતાએ કરેલું છે. એ આપણે થોડી મિનિટોમાં વિચારીશું. શા માટે વિચારીશું? આપણે કઈ વિચાર કરવા બેઠા નથી, માત્ર આપણે તો વિચારને આચારમાં મૂકવો છે. આચાર વિનાનો વિચાર વાંઝ્યો છે અને વિચાર વિનાનો આચાર તે પાંગળો છે. આપણે તો બંનેનો સમન્વય કરવો. એકલો આચાર, તેનાથી આપણા જીવનનો વિકાસ થઈ શકતો, અને એકલો આચાર અથવા એકલો વિચાર બેમાંથી એક જ હોય
તો જીવનનો વિકાસ થઈ શકતો નથી. માટે આપણે અત્યારે કરીએ છીએ વિચારણા, પણ એ વિચારણા કરીને એને આપણે આચારમાં મૂકવી છે એ આશયથી આપણે વિચારણા કરીએ. પણ સમયની મર્યાદા આપણે we will be going shortly. સંક્ષિપ્ત શું કહે કે સાહેબ મારે ભક્તિ કરવી છે, ભગવાનને પ્રસન્ન કરવા છે, અથવા ભગવાન જેવા થઈ જવું છે, એટલે એકદમ મહાન થઈ જવું છે, તો મારે શું કરવું જોઈએ? શું કરવાથી સાચી ભક્તિ થાય, સાચી ભક્તિ આપણા જીવનમાં ઉગે? એ વાત કહે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. વૈષ્ણવજન તો તેને કહીએ. આજે આ બેઠા છો એને ગામ તો જે તમારે કહેવાતું હોય લોસ એન્જલિસ વગેરે, અને પ્રાંત કે સ્ટેટ કહેવાતું હોય કેલિફોર્નિયા, પણ અમેરિકા દેશ છે. એ અમેરિકા દેશથી થોડેક જ દૂર, 1-2-4 હજાર માઇલ દૂર નીચે દક્ષિણ અમેરિકામાં ઘણા ભાઈઓ ગરીબ છે, દુખી છે, ભૂખે મરે છે, કપડા એમની પાસે નથી, ઠંડીમાં થથરે છે અથવા ગરમીમાં શેકાઈ જાય છે, રોગચાળાથી મરી જાય છે. એમને દેખીને એ વાત જાણીને આપણા હૃદયમાં કંઈ થાય છે ખરું કે નથી થતું? પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. આપણી ફરજ છે કે આપણે દુખી જનોને જોઈને તેમના દુઃખને દૂર કરવા માટે યથાશક્તિ કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, કોઈ વચનથી, કોઈ બીજા અન્ય સાધનોથી એનો પ્રયત્ન કરે. એવો જે પણ કોઈ જીવ દેહધારી વ્યક્તિ હોય તેને ભક્ત કહેવામાં આવે. અને એવું બીજાને સુખ ઉપજે તેવું કાર્ય કર્યા છતાં પણ, મેં આટલું ડોનેશન આપ્યું છે, હું આટલું ફિલ્ડ વર્ક કરું છું, હું આટલાનો પ્રમુખ છું, હું આટલાનો સેક્રેટરી છું, હું આટલાનો ટ્રસ્ટી છું, મેં આટલા કામ કર્યા છે, આટલા મંદિર મેં બાંધ્યા છે, એવું કાંઈ પણ અભિમાન જે ન કરે તો જ તે સાચો ભક્ત કહી શકાય. આગળ કહે છે બીજા શું ગુણો? ઇટ ઇઝ અ કમ્પ્લીટ લિસ્ટ બાય ઇટસેલ્ફ. એટલે લિસ્ટ મોટું છે. એ આપણા માટે સારું છે કે જેથી આપણે કમ્પેરિઝન કરી શકીએ કે હું ભક્ત છું કે નહીં, અને છું તો કઈ ડિગ્રીનો છું. હોપલેસલી ફેલિંગ તો 10% ઓછા માર્ક, બોર્ડર લાઈન ફેલિંગ તો 20 થી 30% માર્ક, 45% માર્ક હોય તો 45% સુધી હોય તો પાસ ક્લાસ, 60% એટલે 59 સુધી હોય તો સેકન્ડ ક્લાસ, 60 થી ઉપર હોય તો પણ 69 થી ઓછા હોય તો ફર્સ્ટ ક્લાસ, 70 થી ઉપર હોય તો ડિસ્ટિંક્શન, અને પછી 90-92 હોય તો યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ. હવે તું કેટલામાં ક્યાં કેવો છો એનું તારે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન એટલે અંતર નિરીક્ષણ કરી લેવું. એટલે આગળ હવે કહે છે સકળ લોકમાં સહુને વંદે નિંદા
न करे के नीरे वाच काज मन निश्चल राखे वाच काज मन निश्चल राखे धन्य धन्य जननी तेनी रे वैष्णव जन तो तेने कहिए। પેલી લઘુતાની વાત આવી ગઈ ને આગળ, એની એ જ વાત અહીં કહે છે. અઘરું છે. નમે તે પ્રભુને ગમે એમ કહેવું એ કોઈ અપેક્ષા એ બરાબર છે. खुशामद तो खुदा को प्यारी है, ऐसा जो कहा जाता है वो खुदा को खुश करने के लिए नहीं है, मगर अपनी खुदी को पहचानने के लिए है. अपनी खुदी को वो ही पहचान सकता है जो सच्चे भाव से खुदा की बंदगी करेगा, उसी को खुदी की पहचान होगी. देह देवळમાં રહેલા પરમાત્મા જે છે તેની ઓળખાણ કરવી હોય તો નમ્રતા. નમ્રતા નમે તે સૌને ગમે, પણ સૌને ગમાડવા માટે આપણે નમવું ન દે, પણ આપણા જીવનના વિકાસ માટે આપણે નમવું છે. આપણા જીવનના વિકાસ માટે આપણે નમવું છે. માટે કહે છે સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે નીરે. આ બેન ને બહુ જબરા છે. આ બેન સૌથી જબરા છે કે સાહેબ એવું કેમ કહો છો? કારણ કે 5 ઇન્દ્રિયો છે એમાં બધાયને તો એક એક કામ આપ્યું, પણ આ લુલી છે તો એ ડબલ કામ કરે છે. લુલી એટલે હાડકું નથી, અંદર હાડકું નથી તો કામ બે કરે છે. એક રસ લેવાનું ને એક બીજું બડબડ 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 બડબડ. બીજું શું કામ કરે છે? બડબડ બડબડ કરવાનું. અને એમાં પણ એને રસ શેમાં આવે છે? ફલાણા ભાઈ તો બિલકુલ ખરાબ, ફલાણા બેન નું તો નામ ન દેવું, ફલાણા બેન જે છે એ તો એનું તમે નામ દેશો તો મને ઉલટી થાય છે. ફલાણા બેન તો આવા છે, ફલાણા બેન કે ફલાણા મહારાજ તો આવા છે, ફલાણા સાધુ આવા છે, અને તું પોતે કેવો છો? ઈ કોઈ દી જોયું? જો અંદરમાં જોવે તો કોઈ દી કોઈની નિંદા કરે. भरे भरे उदर विषय को धायो जैसो सुकर ग्रामी मौसम कौन कुटिल खल कामी मौसम कौन कुटिल खल कामी जिह तनु दियो ताहि बिसरायो जैसो निमक हरामी मौसम कौन कुटिल खल कामी मौसम कौन कुटिल खल कामी. જો કોઈ દી અંદરમાં દેખે તો કોઈની નિંદા કરે નહીં, પણ અંદરમાં કોઈ દી દેખવાની એને ટેવ નથી, એટલે બહારમાં આ ભાઈ આવા ને આ બેન આવા ને વગેરે વગેરે બધું લાંબુ લાંબુ ચલાવે ને એમાં પાછો રસ લે. અને કોઈ કઈ કહેતું હોય તો હે કેવા છે? હા મને એવું જ લાગે છે, હો તમે કહો છો એ બરાબર છે. એટલે કેટલો રસ છે એને કેટલો રસ છે. પણ ભગવાનને સંતો કહે છે બાપા રહેવા દે, તારું ઘર સંભાળ. પણ આ દેહધારીને આના વિશે જેટલી ખબર નથી એટલી લોકોને ખબર છે. ઘણા ભૈયા આવીને પૂછે મારે તમારે આમ છે, મારે તમારે આમ છે. મેં કીધું મને તો ખબર નથી, તમને ક્યાંથી ખબર? કે મહારાજ અમે એવું સાંભળ્યું છે. ભાઈ તું સાંભળ બધું. હે શું વાત છે? સંતો કહે છે ઉત્તમા સ્વાત્મ ચિંતા સાત મધ્યમા મોહ ચિંતના અધમા કામ ચિંતા સ્યાત પર ચિંતા ધમા ધમા.
ઉત્તમ તો પોતાના આત્માનું ચિંતન કરવું, પરમાત્માનું ચિંતન કરવું તે શ્રેષ્ઠ છે. મોહ વડે એટલે પોતાને જે પણ કંઈ ફરજ વગેરે હોય ગૃહસ્થાશ્રમની એને વશ થઈને કંઈ વસ્તુ કરવી પડે, કંઈ યાદ કરવું પડે, એ મધ્યમ છે. ખોટી ખોટી તૃષ્ણાઓને વધારવી તે અધમ છે. પણ પોતાને નહીં લેવા કે નહીં દેવા એવી જગત આખાની ખોટી ચિંતા જે કરે છે પરની, એને અધમમાં અધમ કહેવામાં આવે છે. માટે અહીંયા કે છે કે નિંદા ન કરે કે નીરે, વાચ કાજ મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે, વૈષ્ણવજન તો તેને કહીએ. તમે એને મોડર્ન સાયકોલોજીની ભાષામાં વિલ પાવર કહો છો. અમારા મહાપુરુષો એને ચારિત્ર બળ અથવા સંકલ્પ બળ કહે છે. एक दफा जो ठान लिया मर करके भी वहां से हटते नहीं है, इसी को कहते हैं विल पावर. જે વસ્તુનો સંકલ્પ કર્યો તે સંકલ્પ માટે અહીંયા જે મોટા છે ઉંમરમાં એમને તો ખબર છે 1942 કરેંગે યા મરેંગે, ક્વિટ ક્વિટ ઇન્ડિયા થયું હતું ને, કરેંગે યા મરેંગે. એવું કરી શકે તેને જ પરમાત્મા ભેટે. જે દુઃખથી ડરી જઈને પરમાત્માની ભક્તિ છોડી દે, પરમાત્માની ઉપાસના છોડી દે, તો તેનાથી કંઈ પણ આગળ વધી શકાતું નથી. વિપદ પડે પણ વણસે નહીં સોઈ, હરિજન ના પરમાણ રે. વિપદ પડે પણ વણસે નહીં સોઈ, હરિજન ના પરમાણ રે. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે, મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે ને, માંગિત જાય બ્રહ્માંડ રે. એને એડમેન્ટાઇન રોક કહે છે. લાઈક એન એડમેન્ટાઇન રોક, he stands among all the calamities. ગમે તેવા વાવાઝોડા આવે તો પણ જેવો પોતાની સમતા ખોતા નથી અને પોતાના ધ્યેયને વળગી રહે છે, તેઓ જ અંતે વિજયને પામે છે. માટે પરમાત્મ દર્શન જેને કરવું છે, આત્મ દર્શન જેને કરવું છે, માનવ ભાવને સફળ જેને કરવો છે, તેણે પોતાની કર્તવ્ય નિષ્ઠા, પોતાનું ચારિત્ર, પોતાનું મનોબળ, પોતાનું સંકલ્પ બળ તે બરાબર વધારવું પડશે અને તેમાં દ્રઢપણે સ્થિર રહેવું પડશે. હવે આગળ કહે છે બીજા કેવા લક્ષણ હોય ભક્તમાં. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે, પરસ્ત્રી જેને માતરે. જીહવા થકી અસત્ય ન બોલે, જીહવા થકી અસત્ય ન બોલે ને, પરધન નવ ઝાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ. કોઈ કે સાહેબ તમે તો આઈડિયાલિઝમ ની વાત કરો છો. થોડા ભાઈઓને લાગે સ્વાભાવિક છે, કઈ વાંધો નહીં. અમે તને ક્યાં કીધું કે તું ગોલ્ડ મેડાલિસ્ટ થા, પાસ માર્ક તો લઈ આવ, અને પાસ માર્ક ન લઈ આવે ને આવો મોટો
ભડભાદર થયો એમ કે ને ભાઈ, ગામડાની ભાષામાં શું કે, આવો મોટો ભડભાદર થયો અને પાસ પણ ન થાય તો પછી શું કામનો? समदृष्टि, यूनिवर्सल ब्रदरहुड, विश्व मैत्री। जितने भी इस दुनिया में जीव है, इस विश्व में छोटे बड़े जितने भी आत्माएं हैं, सभी से मेरा प्रेम है, सभी से मेरी अनुकंपा है, सभी से मेरी मोहब्बत है। मैं किसी को मारना नहीं चाहता हूं, मैं सभी से हिल मिल करके रहूंगा। આવી જેની અંદરની ભાવના હોય અને એ ભાવના આત્મદ્રષ્ટિ આવ્યા વિના આવી શકે નહીં. કારણ કે અત્યારે આપણે શું માનીએ છીએ? આ મગનભાઈ છે, આ છગનભાઈ છે, આ રસિકભાઈ છે, આ રમણભાઈ છે, આ રમાબેન છે, આ કુસુમબેન છે, આ મણિબેન છે, આ ડોસો છે, આ જુવાન છે, આ ગોરો છે, આ કાળો છે, આ અમેરિકાનો છે, આ યુરોપનો છે, આ એશિયાનો છે, આ હબસી છે, આ ફલાણો છે, ઢીકડું. એ તો બધા બોક્સ છે, અંદરમાં હીરો તો એનો એ જ છે. આ તો બધા બોક્સ છે, બોક્સની કઈ કિંમત છે નહીં, બધામાં હીરા છે. હીરાને દેખવાની ટેવ પાડવી એનું નામ આત્મદ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિ આવ્યા વિના સમદ્રષ્ટિ આવી શકે નહીં. અને એ દ્રષ્ટિ આવે તો એની કોરોનરી એના પછી તરત જ કહે છે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. મારે તો મારી પાસે જે જોઈએ તે પૂરતું છે. કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટમેન્ટ, તૃષ્ણા ત્યાગી. रोटी, कपड़ा, मकान, शिक्षण और दवा, these are the basic necessities of a common man. अगर रोटी मिलती है, कपड़ा मिलता है, मकान मिलता है, शिक्षण मिलता है और बीमारी के समय पर दवाई मिलती है, तो आगे बहुत दौड़ करने की आवश्यकता नहीं. કોઈ સાહેબ તમારા બાબાઓ માટે બરાબર છે, અમાર માટે બરાબર, તો તું વિચાર બાબા શું જોઈ છે તારે? કે go ahead with your plan and you will come to sorrow only, because you will say, sir, I am a poor man, I have got only $20 million. Sir, I am a poor man, I am only a billionaire. There is no end to it. There is no end to it. जथा जथा लाहो तथा तथा लोहो. જેમ જેમ લાભ મળતો જાય તેમ તેમ તૃષ્ણાનો ખાડો વધતો જાય, તે કોઈ દી પૂરો થવાનો. બહેનો માટે સાડીઓની વાત છે ને ભાઈઓને માટે કારખાના અને મિલોની વાત છે, પણ છે તો બધું સરખું જ છે, તો બધું સરખું જ. એમાં કઈ બહુ ફેર નથી. गोधन गजधन बाज धन और रतन धन खान, जब आवे संतोष धन सब धन धूरी समान. પૈસા આવશ્યક છે. ગૃહસ્થ જીવનમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે. માટે અર્થોપાર્જન કરવું તે દરેકને માટે આવશ્યક નહીં બલકે અનિવાર્ય છે. પરંતુ એ સાધન, બાહ્ય સાધન જ્યારે જીવનનું ધ્યેય બની જાય છે, ત્યારે મનુષ્યને માત્ર શોક, સંતાપ અને વિયોગ વિના કોઈ વસ્તુનો અનુભવ થતો નથી. કન્ટેન્ટમેન્ટ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે. એની કોરોનરી છે જડ વસ્તુ અને ચેતન વસ્તુ. અનાદિકાળથી આર્ય સંસ્કૃતિમાં લગ્નની, ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા
મહાપુરુષોએ સમજીને કરેલી છે. માટે દરેક પુરુષે પોતાની ધર્મપત્નીમાં સંતોષ રાખવો આવશ્યક અનિવાર્ય છે અને દરેક સ્ત્રીએ પોતાના પતિમાં સંતોષ માનવો આવશ્યક અને અનિવાર્ય છે. ગૃહસ્થ ધર્મ તેમાં પણ તપશ્ચર્યા છે. ગૃહસ્થ ધર્મ તેમાં પણ બાળકોને માટે ઘણું બધું માતાઓને જતું કરવું પડે છે. અહીં તો ખબર નથી ભાઈ, ત્યાં આગળ તો નાના બાબલા હોય તો પિક્ચર જોવા જવાય નહીં. નાના બાબા હોય તો હોલિડેઝ પર જવાય નહીં, કારણ કે એ લોકોને લઈને કેવી રીતે જઈએ? હોટલ વાળા મનાઈ કરે. તમારે અહીંયા તો બધી વ્યવસ્થા થોડી જુદી છે, પણ અમારે તો એ માન્ય નથી. બાળકને તમે બધું આપો છો, પણ એની પહેલી આવશ્યકતા પ્રેમ તે આપવા તૈયાર નથી, કારણ કે તમે બાળકને પણ પેટી જ ગણો છો, બાળકને પણ તમે કબાટ ગણો છો. એટલે જુદા રૂમમાં સુવાડો અને એને પણ તમે એક બેગની માફક ટ્રીટ કરો છો. ભલે ભાઈ, તમારા જે જેના વિચાર સૌ પોતપોતાના વિચારમાં સ્વતંત્ર છે, પણ આપણે પ્રારંભમાં જ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં તો ચેતન ચેતન છે અને જડ જડ છે. લાઈફ ઇઝ ઓલવેઝ ટુ બી રિસ્પેક્ટેડ એન્ડ લવ. લાઈફ ઇઝ ઓલવેઝ ટુ બી રિસ્પેક્ટેડ એન્ડ લવ. બાબાને બધું આપશો, પણ જો તમારો પ્રેમ નહીં આપો તો ધ્યાન રાખજો કે 10, 20, 30 વર્ષની અંદર જ ઘરડાના ઘરની અંદર આપણે બધા સડતા આવીશું. ઘરડાના ઘરની અંદર આપણે સડતા આવીશું, અથવા કોઈ સિકાયટ્રિક હોસ્પિટલમાં અર્ધપાગલ અવસ્થામાં હઈશું. માણસને માત્ર રોટી ને દાલ મળે એટલું પૂરતું નથી, એની સાથે એને પ્રેમની, આશ્વાસનની, હૂંફની, એફેક્શનની પણ આવશ્યકતા છે. ચેતનનો પણ રિસ્પેક્ટ કરવા માટે ધર્મપત્ની છે તેમાં સંતોષ માને. આજે ભગવાન રામને લાખો વર્ષ પછી આપણે કેમ યાદ કરીએ છીએ? એક પત્ની વ્રત તે આર્ય પુરુષોને માટે આવશ્યક છે. હંમેશા તેનો યત્ન કરીને પોતે પોતાનું શીલ જે છે તેની રક્ષા કરવી જોઈએ. શીલની રક્ષા કરવા માટે મોટા પુરુષોના ઘણા દ્રષ્ટાંતો છે, એના અત્યારે ડિટેલમાં જતા નથી. સીતા માતાનો પણ છે અને સુદર્શન શેઠનો પણ છે. માટે એથી હવે આગળ ચાલે છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રીજેને માત રે જીવા થકે અસત્ય ન બોલે ને પર ધન નવ જાલે હાથ રે વૈષ્ણવ જન તો તેને કહીએ. બેસંતવાય સત્ય, જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવી જ કહેવી, તેવી જ માનવી, તેવી જ લખવી અને તે પ્રમાણે જ શ્રદ્ધા કરવી, તેને સત્ય કહેવામાં આવે છે. અને જે સત્યનો પૂજારી છે તે અસત્યથી કોઈની વસ્તુ ઝૂંટવી લે અથવા કોઈની વસ્તુ ઉપર પોતાનો અધિકાર જમાવી લે તો તે સત્યનો પૂજારી બની શકતો નથી. વ્યવહાર દ્રષ્ટિથી જે મનુષ્ય જે વસ્તુનો માલિક છે તે વસ્તુનો માલિક છે. આપણે કોઈની માલિકીની વસ્તુ લઈ શકાય નહીં. માટે અહીં કહે છે કે પરધન નવ ઝાલે હા.
હવે અહીંયા આગળ તો પાસ ક્લાસ પૂરો થાય છે. હવે ક્રેડિટ જોઈતી હોય એને માટે આગળ ચાલે છે નરસિંહ મહેતા. ક્રેડિટ તમારે ક્રેડિટ હોય છે ને અહીંયા આગળ કહે છે ભક્ત કેવા હો. આપણે પરમાત્માની ભક્તિ કરવી છે, તીર્થંકરની ભક્તિ કરવી છે, ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાન જેવા થવું છે, તો તેને માટે શું કરવું પડશે? મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાળી રે લાગે રામ નામ શું તાળી રે લાગે સકળ તીર્થ તેના તનમાં રે વૈષ્ણવજન તો તેને કહીએ. ક્રેડિટની વાત છે. મોહ માયા વ્યાપે નહીં જેને વિવેક ત્રીજું નેત્ર જેણે ખોલી દીધું છે, જેનું ત્રીજું નેત્ર ઉઘડી ગયું છે, he doesn't remain in delusion. He tears the veil of ignorance. મોહ રૂપી, મિથ્યાત્વ રૂપી, અજ્ઞાન રૂપી, અવિદ્યા રૂપી પડદાને જે ચીરી નાખે છે અને વિવેક જ્યોતિને જે અંતરમાં પ્રગટાવે છે, તે પુરુષને જગતના પદાર્થો બ્રહ્મા નાખી શકતા નથી. મોહ માયા વ્યાપે નહીં જેને આજુબાજુ આંટા મારે પણ જઈ ન શકે. મોહ માયા એની આજુબાજુ આંટા મારે પણ એની અંદર એનો પ્રવેશ થઈ શકે નહીં. પરમાત્માની સાથે પ્રેમ કરવાથી પવિત્રતા પ્રગટે છે. પરમાત્મા સાથે સાચો પ્રેમ કરવાથી પવિત્રતા પ્રગટે છે. તે પવિત્રતાથી સુબુદ્ધિ પ્રગટે છે અને સુબુદ્ધિ તે જ વિવેક છે. અને જ્યાં વિવેક છે ત્યાં મોહાંધતા હોય નહીં. જહાં રામ તહ કામ નહીં, કામ તહાં નહીં રામ. આગળ આવવાનું છે, હજુ એનાથી કડક, પણ આ જનરલ કીધું છે. મોહ મોહનો આમ તો અર્થ જે શું છે કે જેવું નથી તેવું માને છે ને જેવું છે તેવું માનતો નથી. અને એનું દ્રષ્ટાંત તે દારૂડિયો છે. દારૂડિયો જ્યારે દારૂ પીએ છે ત્યારે કે છે આ બધા લોકો કેમ ચક્કર ચક્કર ફરે છે, આ બધા લોકો કેમ ચક્કર ચક્કર ફરે છે, આ બધા લોકો ચક્કર ચક્કર નથી ફરતા, તારું ચક્કર ચક્કર ફરે. સાહેબ આ બંગલો આમ ફરે છે, જુઓ તો ખરા. આ તમે બધા ઊંધા કેમ ચાલો છો? તમારા બધા માથા નીચે છે ને પગ ઉપર છે. શું થયું તમને બધાને? એ બીજાને કઈ નથી થયું, પણ સમજી ગયા ને. સંતો મહાપુરુષો એમનું સ્ટાન્ડર્ડ ઊંચું છે, પણ એ સ્ટાન્ડર્ડ તારે પહોંચવું પડશે. એક દિવસ તારે એ સ્ટાન્ડર્ડ પહોંચવું પડશે, નહીં તો પરમાત્માનું દર્શન થશે અને અંતરની શાંતિ મળશે નહીં. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. એકબીજાના અન્યોન્યાશ્રિત છે. જ્યાં વિવેક છે ત્યાં વૈરાગ્ય છે, અને જ્યાં વૈરાગ્ય છે ત્યાં વિવેક છે. they are interdependent, અન્યોન્યાશ્રિત છે. એક વિના બીજો હોય નહીં ને બીજા વિના પહેલો હોય નહીં. સાચો અભ્યાસ રૂપે હોય.
તનને મુંડાવવા વાળા ઘણા છે, પણ મનને મુંડાવવા વાળા દુનિયામાં કોઈ નથી. तन को मुंडन करने से तो काम होगा नहीं, मगर मन को मुंडन करने से काम होगा. દ્રઢ વૈરાગ્ય ક્યારે આવે? જ્યારે એક પરમાત્મા સાથે જ પ્રેમ થાય ત્યારે જગતના પદાર્થો કેવા લાગે? ઉખડિયા ખીચડી હોય છે ને, ચોંટી ગયેલી ખીચડી જેવા લાગે. આ નિયમ છે અનાદિનો, અત્યારની વાત નથી કઈ. ચંદન બાળાએ ભગવાનને જોયા, મહાવીરને શરણે ગઈ. શબરીએ રામને, રામે શબરીને, અન્યોન્યાશ્રય. કૃષ્ણ ને અર્જુન, અર્જુન અને કૃષ્ણ. રામકૃષ્ણ ને વિવેકાનંદ, ને વિવેકાનંદ અને રામકૃષ્ણ. રાજચંદ્રજી ને લઘુરાજ સ્વામી, લઘુરાજ સ્વામી ને રાજચંદ્ર. જ્યાં વિવેક છે ત્યાં વૈરાગ્ય છે, અને જ્યાં વૈરાગ્ય હોય ત્યાં જ વિવેક ઉપજે, એવો નિયમ છે. આ જરાક થોડા ભાઈઓ વિચારવા જેવું છે. આ મહાવીરની એક સ્પેશિયાલિટી છે. એને માટે બે ખાસ ગાથાઓ આત્મસિદ્ધિમાં મૂકેલી છે. વૈરાગ્યાદિ સફળ તો જો સહાતમ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. અને ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. માટે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનતે. સમન્વય, સમન્વય કરેલો નથી હો, સમન્વય છે, માત્ર પ્રદર્શિત કરેલો છે. ભગવાન કોઈ વસ્તુ કઈ કે બનાવટ કરીને કહેતા નથી, જેવી છે તેવી કહે છે. પણ આપણને ઊંધી લાગે છે, કારણ કે આ દેહધારીને પીળીઓ થયો હોય તો બધી વસ્તુ પીળી લાગે, પણ વસ્તુ પીળી નથી. ભગવાને કહ્યું છે તે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ભગવાને કહ્યું છે. ભગવાને કોઈ મેનિપ્યુલેશન કર્યું નથી, ફેબ્રિકેશન કર્યું નથી. પણ પ્રભુ પોતાની પણ ઓળખાણ નહીં તો ત્રણ લોકના નાથની ઓળખાણ ક્યાંથી હોય? મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે. વૈષ્ણવજન તો તેને કહીએ. દુનિયાના પદાર્થોમાંથી તેની તલ્લીનતા ઓછી થઈ જાય છે, અને તેની લગ્ની, તેમનો પ્રેમ, તેના પ્રેમના પ્રવાહની દિશા પરમાત્મા સાથે થઈ જાય છે. એ પરમાત્માને આપણે ચારે પ્રકારે ઓળખીએ છીએ કે સાહેબ પરમાત્મા સાથે પ્રેમ કરવો હોય તો કેવી રીતે કરવાનો? કોઈ દોરી લાવવાની, પતંગ ચડાવીએ એવી રીતે, તો કિન્યા બાંધીને પછી બે ગાંઠ મારીને પતંગ ચડાવીએ એવી રીતે ભગવાન સાથે, તો છેડાછેડી ભગવાન સાથે બાંધવાના. તો ભગવાન સાથે પ્રેમ કરવો કેવી રીતે? ભગવાન સાથે પ્રેમ કરવો કેવી રીતે? તો એ કહે છે ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનના ગુણો અને ભગવાનના ચારિત્રના પ્રસંગોને પ્રેમથી તારે યાદ વારંવાર કરવા, તો ઓટોમેટિકલી તારો પરમાત્મા સાથે પ્રેમ થઈ
જશે. એટલે તાળી, રામ નામ શું તાળી રે લાગે. આ તાળી એકલી નથી, આ તાળી છે. તાર, એક તાર થાય છે ને, એક તાર થાય છે ને, પ્રસિદ્ધ છે. દરેક ધર્મશાસ્ત્રોમાં એનું વર્ણન આવે છે. કૃપાળુદેવ એનું વર્ણન કરે છે. तन से मन से धन से सब से गुरुदेव की आन स्वयात्म बसे तब कारज सिद्ध बने अपनो रस अमृत पावहि प्रेम घनो पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सूर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए निज को अनुभव बतलाई दिए पर प्रेम प्रवाह बढ़े प्रभु से राम नाम शू ताળી રે લાગી હિસાબી કેવો કહેવાય સકળ તીર્થ તેના તનમાં રહે समेत शिखर ने राजगृही ने पावापुरी ने बनारस ने हरिद्वार ने ऋषिकेश ने मक्का मदीना ने अमृतसर नु गोल्डन टेम्पल के रोम में जाए कैथोलिक चर्च ना दर्शन करवा माटे ए बधाई नु दर्शन एक में करवो आते संत ते जीवता जागता तीर्थ छे बीजा तीर्थ जे छे ते वंदन करवा योग्य छे पण आ तीर्थ तो परम प्रेमे वंदन करवा योग्य छे। बुधरदास जी कविता रूपे एनु वर्णन करेलू छे। ते गुरु चरण जहां धरे ते गुरु चरण जहां धरे जग में तीरथ ते सोरज ममा मस्तक चढ़ो भोदर मागे ते गुरु मेरे मन बसो जे भव जलधि जहाज आपति रही पर तारही ऐसे श्री ऋषिराय ते गुरु मेरे मन बसो ते गुरु मेरे उर बसो सकल तीर्थ तेना तन मारे अनुभव नो विषय है प्रभु तारू लॉजिक त्या पहुंची सके छे तारू लॉजिक त्या पहुंची सके छे छेले कपिल देव ની સિક્સર હવે કપિલ દેવ ની સિક્સર આવે છે કારણ કે હવે 2-3 બોલ બચ્યા છે અને વિજય નિશ્ચિત છે એટલે બોલ ને જોરથી ફટકારે છે વર્ણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે વર્ણ લોભીને કપટ રહિત છે કામ क्रोध निवार्या रे भणे नरसयो तनु दर्शन करता भणे नरसयो तनु दर्शन करता कूल एको तेर तार्या रे वैष्णव जन तो तेने कहिए વર્ણલોભી જૈન પરિભાષામાં પ્રભુ મહાવીરે એનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ વર્ણન કર્યું છે કે સૌથી છેલ્લો ગુણસ્થાનની પરિપાટીમાં
કોણ જાય છે? 10મા ગુણસ્થાનના અંતે કોણ જાય છે? બોલો ભાઈ. લોભ. વણલોભી. In this stepwise evolution of the soul to emancipation, the last one to grow, the last one to go is the greed. વણલોભી માટે દુનિયામાં તમારામાં પણ કહેવત છે, પાપનો બાપ લોભ. પાપનો બાપ લોભ. એન્ડલેસ. વણલોભી ને કપટ રહિત છે. જેવું હૈયે છે તેવું હોઠે છે, જેવું હોઠે છે તેવું હાથે છે. ત્રણે જેના સરખા હોય તેને પરમાત્મા મળતા વાર લાગતી. સ્ટ્રેટ ફોરવર્ડનેસ. સ્ટ્રેટ ફોરવર્ડનેસ. કપટ રહિત છે. પરમાત્મા સાથે પ્રેમ કરવો હોય તો પોતાનું દિલ જે છે તે આખું ખોલી નાખવું પડે. એમાં ક્યાંય ખૂણો ખાંચો તું ભગવાનથી છુપાવે તો તે છુપાઈ શકે એમ નથી. અને જ્યાં સુધી તારો છુપાવાનો ભાવ છે ત્યાં સુધી પરમાત્માનું દર્શન તને થઈ શકતું નથી. પ્રભુ सूधे मन सूधे वचन सूधी सब कर तूती सूधी सूधी सब विधि तुलसी सूधी सब विधि रघुवीर प्रेम प्रसूति रघुवीर प्रेम प्रसूति. परमात्मा સાથેના પ્રેમને જન્મ આપવો હોય, પરમાત્મા સાથેના પ્રેમને તારા હૃદયમાં જન્મ આપવો હોય તો सूधे मन सूधे वचन सूधी सब करतू थी. कुछ भी छिपाना नहीं, तू छिपा ही नहीं सकता. બોલો છો ને ક્ષમાપનામાં છેલ્લે, હે ભગવાન તમને હું વિશેષ શું કહું, તમારાથી કાંઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એમ વણલોભીને કપટ રહિત છે. અને આ ત્રણ જે છે તેને નરકના દ્વાર કયા છે. એમાં બે ખાસ કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે કે તારા મોટામાં મોટા આ બે દુશ્મન છે, કામ ક્રોધ નિવાર્યા રે. લોંગ ટર્મ પ્રોસેસ છે, એ લોંગ ટર્મ પ્રોસેસ છે, પણ એ કર્યા વિના બીજો કોઈ ઉપાય છે સાહેબ? આ તો બહુ અઘરું છે, પણ બીજું છે જ નહીં. તમારે પેલું પ્રશ્ન આવે ને, પ્રશ્નપત્ર આવે ને, પેપર આવે ને લખવાનું, એમાં ક્વેશ્ચન 4 and 6 are compulsory. Question 4 and 6 are compulsory. Answer any 3 out of the rest of the 5. બાકીના 5 માંથી 3 લખો, પણ આ બે તો કમ્પલસરી. માટે તમને એમ લાગે ખરું, દરેકને એમ લાગે છે કે ના ના સાહેબ બધું નહીં, પણ મારો દીકરો તો જોઈએ જ હો સાહેબ, બીજું બધું વાંધો નહીં, પણ મારે આટલું તો જોઈએ જ હો, આટલું તો જોઈએ જ. ઠીક છે, તું રાખ, એનો વાંધો નહીં, પણ એને ચીપક નહીં. प्रेम करो मगर मोह मत करो. प्रेम तो रहेगा मगर मोह रहेगा तो डूब जाओगे, और प्रेम रहेगा तो डूबोगे नहीं. प्रेम से तो जीवन नैया चलती रहती है, मगर मोह से तो sinking. इसलिए कहते हैं इधर कि
કામ ક્રોધ નિવાર્યા રે. આપણે નાસ્તીથી ન લેવું, અસ્થિથી લેવું. કામને જીતવો હોય તો કામ જીતાય એમ છે ને, તો શું કરવું સાહેબ? આપણે ડાયવર્ટ. જેવો પ્રેમ જગતના પદાર્થો સાથે છે તેની ડાયરેક્શન બદલી અને પરમાત્મા અને સદગુરુ સાથે લગાવી દે. પરમાત્મા અને સદગુરુની સાથે પ્રેમ કરવા માંડ તો જ દુનિયાના પદાર્થો સાથેનો પ્રેમ છૂટશે. નહીં તો માથું છોડીને એમ કે તમે બધા નક્કામાં છો, તમે બધા મરી જાઓ, તમે બધા ટળો, મને તમે બધા જાઓ, જતા રહો, પણ એ કઈ જાય ને એમ બહાર કઈ પ્રયત્ન કરવાથી જગતના પદાર્થો પ્રત્યેની કામના જતી રહેતી નથી. પરમાત્મા સાથે પ્રેમ કરે તો ઓટોમેટિક. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયો ખારો. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયો ખારો. મન મારો રહ્યો ન્યારો રે. મોહન પ્યારા મુખડા નિમાયા લાગી રે. અને ક્ષમા, ક્રોધને કાઢવા માટે ક્ષમા એ મારો સ્વભાવ છે. બધાય જીવો સાથે મારે પ્રેમ છે. મારે કોઈના પર ક્રોધ કરવો નથી. એટલું જ નહીં, ક્રોધ મારામાં છે જ નહીં તો ક્રોધ કરું ક્યાંથી? તમે કહો કે $2 આપો, પણ ભાઈ મારી પાસે તો $1 નથી, તો હું તમને $2 આપું ક્યાંથી? એમ તમે કહો કે મહારાજ ક્રોધ કરો, પણ ક્રોધ મારા સ્વભાવમાં જ નથી. જ્યારે ત્યારે પણ મારી પાસે તો ક્ષમા છે, માટે ક્ષમા એ મારો સ્વભાવ છે. એમ જો અંતરમાં નક્કી કરે તો ક્રોધને જીતવો સહેલો છે. માટે હંમેશા ટેક અ પોઝિટિવ એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ એન્ડ નોટ અ નેગેટિવ વન. Take always a positive attitude towards life. Mahapurushoe, they are the highest optimists in the universe. રામ હોય કે કૃષ્ણ હોય, મહાવીર હોય કે બુદ્ધ હોય, ઋષભદેવ હોય કે શાંતિનાથ હોય, એમના જેવા મહાન વાસ્તવવાદી કોઈ નથી. છેલ્લી વાત કડવી કહી દઉં, વાંધો નહીં, આઈ એમ ફિનિશિંગ નાઉ. એટલે તમે 2-4-5 ગાળો દઈ દો તો વાંધો કઈ નથી. શું કે છે કે સાહેબ એમને કઈ ફાવ્યું નહીં ને, એ કઈ એમને બરકત ના આવી ને એમના ધંધા બંધામાં, એટલે બાવા થઈ ચાલ્યા ગયા. એને હું એમને ઓળખે જ ખરો તો એમને ઓળખે જ બાબા. તારા જીવાના ત્યાં ક્લાસ નથી પ્રભુ, તારા જીવાના ત્યાં ક્લાસ નથી. હવે તું મોટો ક્યારેક 2-5 અબજ રૂપિયા કે 2-5 અબજ ડોલર તારી પાસે છે, એમાં ઊંચો નીચો હું થાત, તને ખબર નથી કે પુણ્ય શું છે આ વિશ્વમાં. વળી હમણાં તો તને ખબર પડે એમ પણ નથી, અને અમે તેથી કહેવાના પણ નથી કે પુણ્ય શું છે, કારણ કે તારા ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્સેપ્ટના સ્ફિયરની બહાર છે. ઇટ ઇઝ બિયોન્ડ યોર પરસેપ્શન, બટ ઇવોલ્વ યોરસેલ્ફ, વન ડે યુ વિલ પરસીવ ઇટ. अगर सौभाग्य होगा तो उसी परमात्मा तक तुम्हारी पहुंच, तुम्हारी बुद्धि, तुम्हारी सुबुद्धि पहुंच जाएगी. तब तक तो यहां समाप्ति करते हैं. આવો જે જીવ છે તે ભક્ત છે, તે ભક્તિની ઉપાસના દ્વારા હૃદય મંદિરની અંદર પરમાત્માના દર્શન કરે છે. અને જે સાધકને તેવા પરમાત્માના દર્શન થાય છે, એને કોઈ કે એને કૃષ્ણના દર્શન થયા, કોઈ કે એને રામના થયા, કોઈ કે એને ઋષભદેવના થયા. એ નામ બધા જુદા છે. જેને આત્માનું દર્શન થાય છે તેને અનાત્માના દર્શનમાં કઈ રસ રહેતો કૃતકૃત્ય થવાનો, મનુષ્ય ભાવમાં
અનંત આનંદની પ્રાપ્તિનો માર્ગ તે છે એ કહી અને આપણે સમાપ્તિ કરીએ છીએ કે એ રસનો સ્વાદ શંકર જાણે કે જાણે શુક જોગી રે કાંઈ એક જાણે વ્રજની રે ગોપી કાંઈ એક જાણે વ્રજની રે ગોપી ભણ નરસૈયો ભોગી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોક માનાઈ રે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ક્યુઈડી ભક્તિ માર્ગ જેવો સરળ સીધો અને સહેલો બીજો કોઈ માર્ગ નથી, પરંતુ તે સત્પુરુષના ચરણ સમીપે રહીને જો કરવામાં આવે તો શ્રીમદ રાજચંદ્રજી કહે છે ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. આવો પરમાત્માનો પ્રેમ મને પ્રાપ્ત હો, તમને પ્રાપ્ત હો, જગતના સર્વજીવોને પ્રાપ્ત હો. તમારું મન તમારું જીવન આનંદથી ભરપૂર થાવ, પ્રેમથી ભરપૂર થાવ, સર્વ પ્રકારે તમે સુખી થાવ એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરી અને આપણે આજની સ્વાધ્યાય જે છે તે પૂરો કરીએ છીએ. બોલો સદગુરુ દેવ કી, બોલો સદ સંતન કી જય. ઓમ શાંતિ શાંતિ. સર્વથા સૌ સુખી થાવ બોલે શાંતિ કરી. સર્વનું મંગળ છે એમાં. સર્વથા સહો સુખી થાઓ, સમતા સૌ સમાચરો.